વેલકમ બેક। આગળ મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો ભેળસેળિયા વેપારીઓ ચેતી જજો, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી। ડીસા પાલનપુરમાં પાડ્યા દરોડા, શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ્સમાં દરોડા પાડ્યા। 4000 કિલો ઘીનો જથ્થો સીલ કરાયો છે। અંદાજે 17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો ઘીના ભેળસેળિયા વેપારી પર ત્રાટકતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ્સ ડીસા પાલનપુર ખાતેથી તંત્ર દ્વારા કરવામાં આવેલી દરોડાની કામગીરીના સ્થળ પરથી કુલ 11 નમૂના લેવામાં આવ્યા છે। બાકીનો આશરે 4000 કિલોગ્રામથી વધુનો જથ્થો કે જેની કિંમત ₹17.50 લાખ થાય છે તે જાહેર જનતાની સલામતી માટે જપ્ત કરવામાં આવ્યો છે। આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ હોય તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ નિયમ અનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અને ગઈકાલ રાત્રે આ ઘીમાં ભેળસેળ કરતા હતા એ પકડી પાડ્યું છે। આ બનાવટી ભેળસેળવાળું ઘી કે જેની અંદર વેજીટેબલ તથા સોયાબીનનું ઓઇલ નાખતા હતા અને આ ઘી શુદ્ધ ગાયના ઘીના નામે મોટા પ્રમાણમાં રાજસ્થાનમાં વેચતા હતા અને મોડસ ઓપરેન્ડી રાતના ફેક્ટરી ચલાવતા હતા અને દિવસના બંધ રાખતા હતા। તો અમદાવાદના વટવા જીઆઈડીસીમાં વર્ષ 2014માં લૂંટના ઇરાદે થયેલી હત્યાના કેસમાં ફરાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। વર્ષ 2014માં આરોપી અન્ય 6 સાગરીતો સાથે મળીને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ચોરી કરવા ગયો હતો। આરોપી મહારાષ્ટ્ર અને કર્ણાટક જિલ્લાની બોર્ડર કુર્દુવાડીમાં હાલમાં રહેતો હોય જે હકીકત આધારે તેની કુર્દુવાડી વિસ્તારથી ધરપકડ કરવામાં આવેલ છે। તો હેલ્મેટને લઈને લોકોમાં જાગૃતિ આવે તે ઉદ્દેશથી સુરત પોલીસ અનેક પ્રયાસો કરે છે। હવે હેલ્મેટ વગર રસ્તા પરની પોલીસની નજરથી ભાગેલા ચાલકો પણ દંડાશે। અમારો ઉદ્દેશ એ છે કે ઓછામાં ઓછા અકસ્માત થાય અને જે સામાન્ય રીતે બાઇક પર ચલાવવાથી કોઈ પડી જાય અથવા તો એક્સિડન્ટ થાય અને ગંભીર ઈજાઓ થાય છે, પ્રાણઘાતક અકસ્માતો થાય છે, એ ઘટે નહીં। કે અમારો ઉદ્દેશ કે એમને ઈ ચલાણ આપીને દંડાત્મક કાર્યવાહી થાય, પણ જો એ લોકો હેલ્મેટ પહેરશે તો ચોક્કસપણે આપણે અકસ્માત મોતમાં તેમજ ગંભીર ગુનાઓ જેવા અકસ્માત થાય છે એમાં ઘટાડો કરી શકશું। તો ગુરુવારથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો। પોલીસ તરફથી બી ઘણી બધી વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે। કંઈ તમે ટ્રાફિકમાં ફસાવો નહીં જોઈએ, તમે જ્યાં ફસાશો ત્યાં ટ્રાફિક ના મારી જોઈએ, મદદ માટે અમારી ગાડીઓ રહેવાની છે। તમે લઈને મૂકી આવશો તમારા સેન્ટર તક જોઈએ, તમે ખૂબ સારી મહેનતનું પરિણામ લાવો, બાકી તમારા પેરેન્ટ્સ અને પોલીસ બધા તમારા સાથે જોઈએ। તમારા આ સારા કાર્યોમાં અમે લોકો સહભાગી છીએ। રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આવતીકાલથી શરૂ થતી બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી બોર્ડની પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ સરકાર દ્વારા પૂર્ણ કરી દેવાઈ। મિત્રો, આપ સૌ ખૂબ ખૂબ સફળતા પ્રાપ્ત કરો અને આપની શાળા, સમાજ અને રાષ્ટ્રનું નામ રોશન કરો એવી હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું। આપ સૌ નવા ભારતનું નિર્માણ કરવામાં સક્રિય ભૂમિકા ભજવશો એવી શ્રદ્ધા રાખું છું। સૌને મારા પુનઃ નમસ્કાર, શુભકામનાઓ। તો આવતીકાલથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા છે। અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીએ પરીક્ષા કેન્દ્રોની લીધી મુલાકાત। અત્યારે જ્યારે અંતિમ તબક્કાની તૈયારી ચાલી રહી છે ત્યારે અમે પણ જાતે જે તે પરીક્ષા સ્થળોની અમારા ઝોનની મુલાકાત લીધેલી છે। ખાસ કરીને સીસીટીવી કેમેરા તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા, પાણીનો પુરવઠો આ બધું જ યોગ્ય છે કે કેમ તે અમે અહીંયા ચકાસ્યું છે અને મહદઅંશે તમામે કેન્દ્રો ઉપર આ બધી જ બાબતો યોગ્ય જણાઈ આવી છે। સમાચારમાં આગળ વાત કરીશું હર હર મહાદેવની। શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે આણંદના જીટોડિયા ગામે આવેલા અતિ પૌરાણિક વૈજનાથ મહાદેવજી મંદિરમાં ઉજવણી કરાઈ। શિવલિંગમાં વિશેષ શણગાર કરાયો છે તો મંદિરને પણ સજાવવામાં આવ્યું છે। શિવલિંગ પર વિવિધ અભિષેક કરાયા બાદ ભક્તો વૈજનાથ દાદાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। ઉલ્લેખનીય છે કે વૈજનાથ મહાદેવજી જટોડિયા 1000 વર્ષ પૌરાણિક હોવાની લોકમાન્યતા છે, જેના શિવલિંગમાંથી સતત ગંગાજલ કુદરતી રીતે નીકળે છે। શિવરાત્રી છે અને અમારા જીટોડિયા ગામની અંદર વૈજનાથ મહાદેવનું મંદિર બહુ પૌરાણિક મંદિર છે। સ્વયંભૂ પ્રગટ શિવલિંગ છે અને અમારું વૈદ્યનાથ મંદિર છે એનું જે ગંગાજળનું એમાંથી લિંગમાંથી જે પાણી જે પ્રગટ થાય છે એ વૈદ્ય તરીકેનું કામ કરે છે। આ જે મંદિર છે
શિવાલય છે એનું જે મહત્વ છે એ એનું શિવલિંગ છે, જેમાં અલગ અલગ 24 થી 28 અલગ અલગ છિદ્રો છે અને એમાંથી અવિરતપણે જે ગંગાજળ નીકળે છે અને ભોલે બાબા જે છે તમામ જે ભક્તો છે એ ગંગાજળનો જે છે પ્રસાદ લે છે. તો અમદાવાદમાં જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. નારણપુરા વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી. મંગલમૂર્તિ હાઉસિંગ સોસાયટીમાં ટાંકી થઈ છે ધરાશાયી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. મંગલમૂર્તિ હાઉસિંગ સોસાયટીમાં અનેક જર્જરિત ટાંકીઓ આવેલી છે. હવે સૌથી મોટી વાત એ છે કે આ જ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદાજે 40 વર્ષ જૂની સ્કીમના મકાન આવેલા છે. આ મકાનોમાં પણ તિરાડો પડેલી છે. આવા 900 જેટલા મકાનો આવેલા છે. આથી આ ટાંકી ધરાશાયી થતાં લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળ્યો. નારણપુરા વિસ્તારમાં આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટની અંદર ટાંકી જે છે તે ધરાશાયી થઈ છે. આ દ્રશ્યો સીધા તમે મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ 5 જે છે તેના દ્રશ્ય જોઈ રહ્યા છો કે ટાંકી સદંતર બેસી ગઈ છે, જેના કારણે જે ધાબુ હતું તે પણ તૂટી ગયું છે અને સીધું ધાબુ જે છે તે બેસી ચૂક્યું છે. તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલે કે ટાંકી ધરાશાયી થવાના કારણે સમગ્ર એપાર્ટમેન્ટ જે છે તે પ્રભાવિત થયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એએમસીનું એસ્ટેટ વિભાગ જે છે તે અત્યારે અહીંયા પહોંચી રહ્યું છે અને તમામ પ્રકારની કામગીરી જે છે તે જોત રહેલું છે. મહત્વનું એ છે કે સમય સૂચકતા વાપરવાના કારણે આ બાદ બચાવ જે છે તે ઘરમાં રહેતા રહીશોનો થયો છે. જે લોકો બચી ચૂક્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ત્યારે ઘટના બની હતી, ક્યારે આ ટાંકી ધરાશાયી થઈ હતી, કેટલા લોકો આ ઘરમાં હતા, શું છે સમગ્ર મામલો, તેમની સાથે જાણવાનો પ્રયાસ કરીશું. કેટલા લોકો તમે આ ઘરમાં હતા, ક્યારે આ ટાંકી ધરાશાયી થઈ અને તમે ક્યાં હતા? સવારે 9 વાગ્યાનો બનાવ બન્યો છે. આર્યો હું અને મારા વાઈફ અહીંયા રહીએ છીએ આ ઘરમાં અને સવારે 9 વાગે બનાવ બન્યો છે. સદનસીબે ભગવાનની કૃપાથી અમને કોઈ જાનનું નુકસાન થયું નથી. બીજા પણ દ્રશ્યો બતાવીશ કે અહીંયા આ સમગ્ર વિસ્તાર તમે જોઈ રહ્યા છો કે જ્યાં ટાંકી ધરાશાયી થઈ છે, આસપાસના બ્લોક પણ પ્રભાવિત થયા છે. એની એક્ઝેક્ટ સામે બીજી પણ ટાંકી જે છે ત્યાં ગમે ત્યારે ધરાશાયી થાય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલે કે આ ટાંકી બીજા બ્લોકની અંદર તમે જોઈ રહ્યા છો એ બ્લોકની અંદરથી પણ તિરાડ પડી ચૂકી છે. આસપાસનું પ્લાસ્ટર પણ ઉખડી ગયું છે. એટલે કે એ પણ ગમે ત્યારે હોનારત સર્જે તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. જૂના મકાનો છે, જૂના મકાનમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. એટલે કે હવે આ 40 વર્ષ જૂના મકાનો છે અત્યારે હાલ ટાંકી ધરાશાયી થઈ છે અને એના કારણે અનેક લોકો પણ પ્રભાવિત થઈ રહ્યા છે અને સાથે સાથે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જૂના મકાનોમાં આ પ્રકારની ઘટના છાસવારે બનતી હોય છે અને વધુ એક ઘટના જે છે તે પ્રકાશમાં આવી છે. કેમેરાપર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.